विद्यार्थी मित्रों नमस्कार। सरस्वती शिशुकुंज भगवाना महोत्सव धोरण 10 विज्ञान प्रकरण 2 एसिड बेज અને ક્ષાર। અગાઉના વિડીયોમાં આપણે એસિડના રાસાયણિક ગુણધર્મો, ત્યારબાદ પીએચ અને તેનું મહત્વ, પીએચનું મહત્વ આપણે જોયું હતું, જેમાં 5 જગ્યાએ પીએચ મહત્વની છે। જમીનના માપનમાં, કોઈ પ્રાણીના ડંખના ઉપચારમાં, દાંતના ક્ષયનમાં, જીવન અસ્તિત્વ ટકાવી રાખવામાં, આવી અલગ અલગ જગ્યાએ આપણે પીએચનું મહત્વ અને કહ્યું જઠરમાં, ખોરાકના પાચનમાં। દરેકની પીએચ માત્રા અલગ અલગ હોય છે। જેમ કે મુખની જે પીએચ છે જઠરના પાચનમાં એ 1 અને 3ની વચ્ચેની હોય છે। દાંતનું ક્ષય થવાનું કારણ કે મુખની અંદરની પીએચ 5.5 કરતાં ઓછી થઈ જાય તો દાંતની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થતાં દાંતનું ક્ષય થાય છે। જમીનના માપનમાં આપણે જોયું હતું કે જે જમીનની પીએચ 5.5 કરતાં ઓછી હોય તો જમીનને આપણે એસિડિક જમીન બને છે, તેને તટસ્થ કરવા આપણે લાઈન ઉમેરાય। અને જે જમીનની પીએચ 7.3 કરતાં વધી જાય તો તે જમીન બેઝિક બને છે, તેને તટસ્થ કરવા આપણે જીપ્સમ ઉમેરવામાં આવે છે। આવું કોઈ પ્રાણીના ડંખની અંદર આપણે જોયું હતું કે ભાઈ મધમાખીના ડંખની અંદર મેલિટીન નામનો પદાર્થ જે 26 એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ છે, આપણા શરીરમાં દાખલ થતાં એમાં સોજો આવે છે અને દર્દ થાય છે, બળતરા થાય છે। લાલ કીડી ચટકા ભરે તેના મુખમાંથી ફોર્મિક એસિડ નામનો પદાર્થ આપણા શરીરમાં દાખલ થતાં આપણને દર્દ થાય છે। કવચ નામનું જે ઘા, જેને આપણે પૂંછ કહીએ છીએ, પૂંછ, એના ડંખ થાય અને કાંટા વાગે તો આપણા શરીરની અંદર એક પ્રકારનો એસિડ દાખલ થાય છે અને દર્દ થાય છે। આમ અલગ અલગ જગ્યાએ પીએચનું મહત્ત્વ આપણે જોયું। આજના વિડીયોમાં આપણે ક્ષાર, જે આપણે સોલ્ટ કહેવાય છે, એનો અભ્યાસ કરવાનો છે। ક્ષાર કોને કહેવાય, ક્ષાર ક્યારે બને છે? તો કહેવાય છે આપણે આપણા રોજિંદા જીવનમાં એવા કોઈ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ જે ક્ષાર તરીકે હોય, ઘણા બધા છે। જેમ કે મીઠું, NaCl, જેને આપણે મીઠું કહીએ છીએ। ખાવાનો સોડા, ધોવાનો સોડા, ખાવાના સોડાનું સૂત્ર NaHCO3, ધોવાનો સોડા Na2CO3, કોપર સલ્ફેટ, CuSO4। આવા ઘણા બધા પદાર્થો છે કે જે આપણે આપણા રોજિંદા જીવનમાં આનો આપણે ઉપયોગ કરીએ છીએ, રોજબરોજ ખોરાકના દ્વારા। આ બધા ક્ષાર છે, એટલે ઘણા બધા ક્ષાર છે, પણ આપણે વ્યવહારિક જીવનમાં આનો ઉપયોગ વધારે કરીએ છીએ, જેને આપણે ક્ષાર કહીએ છીએ। પણ ક્ષાર બને છે કેવી રીતે? એવું કહેવાય છે કે એસિડ અને બેઝ આ બંને ભેગા થાય, એસિડ અને બેઝ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય। અને યાદ છે આપણે આવી એક પ્રક્રિયા આગળ આવી ગઈ હતી, આપણે રાસાયણિક ગુણધર્મો અભ્યાસ કર્યો હતો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર બને છે, સાથે પાણી બને છે, ક્ષાર અને પાણી। આવો પ્રશ્ન છે ક્ષાર કેવી રીતે બને છે? તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી ક્ષાર બને છે। હવે એક ક્ષારના પ્રકાર અલગ અલગ હોય છે। એક ક્ષારની અંદર એસિડ અને બેઝમાં કોણ વધુ પ્રબળ છે? પ્રબળ, મારો કહેવાનો મતલબ સમજજો, પ્રબળ મતલબ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, એવું કહું છું। આપણે અગાઉ ભણી ગયા છે। કદાચ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય
અથવા તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય. જો આ બંને એસિડ અને બેઝ ભેગા થાય આ પ્રમાણે તો આપણને જે ક્ષાર મળે છે એ ક્ષાર કેવા પ્રકારનો હશે? મળવાનો છે ક્ષાર જ, પણ એ ક્ષારના પાછા પ્રકાર પડે: એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટક ક્ષાર. તટસ્થ. તો ક્યારે એસિડિક બને, ક્યારે બેઝિક બને? એવું કહેવાય છે કે બે શક્તિશાળી માણસ ભેગા થાય ને તો બંનેના મૃત્યુ થઈ શકે છે, બંને નાશ પામી શકે છે. પણ એક શક્તિશાળી વધુ હોય ને એક ઓછો શક્તિશાળી હોય. એકની માત્ર તાકાત વધારે ને એકની તાકાત ઓછી હોય તો જે વધુ પ્રબળ છે, વધુ તાકાતવાળો છે એ જીતશે. અહીં કંઈક આવું જ આપણે સમજવાનું છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ભેગા થાય, બંને પ્રબળ હોય તો બંને એકબીજાની અસર નાબૂદ કરે છે અને એમાંથી જે ક્ષાર બને છે એક ક્ષાર તો છે તટસ્થ ક્ષાર. પણ જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય, જો આ બેમાં એક પ્રબળ છે ને એક નિર્બળ છે, તો પ્રબળ એસિડ છે, અહીં એસિડ પ્રબળ હોવાથી આપણને એસિડિક ક્ષાર મળશે. અને જો નિર્બળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય, તો પ્રબળ કોણ છે? બેઝ છે, તો આપણને જે મળશે એની બેઝિક ટર્મ માત્રા વધી જશે એટલે આપણે જે ક્ષાર મળશે એ બેઝિક ક્ષાર મળશે. બેમાંથી પ્રબળ કોણ છે એ નક્કી કરે કે નવ મનનો ક્ષાર એ કયો ગુણધર્મ ધરાવતો હશે. જો પ્રબળ એસિડ હતો એટલે આપણને એસિડિક ક્ષાર મળે, પણ પ્રબળ બેઝ હતો તો બેઝિક ક્ષાર મળે. અને જો બંને પ્રબળ હોય, બંને બેમાંથી એક પણ પ્રકારનો પ્રબળ ના મળે આપણને તટક ક્ષાર મળે છે. આ એસિડિક ક્ષાર, તટક ક્ષાર અને બેઝિક ક્ષારની pH કેટલી હોય? pH તો એસિડિક ક્ષારની pH બરાબર 7 હોય છે, એક્ઝેક્ટ 7, જેને આપણે તટસ્થ કહીએ છીએ. અને એસિડિક ક્ષાર હોય તો એની pH 7 થી ઓછી હોય છે, pH લઘુત્તમ 7 થી ઓછી. અને બેઝિક ક્ષાર હોય તો એની pH 7 થી વધારે હોય છે, pH ગુરુત્તમ 7. તો આ રીતે આપણને એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટસ્થ ક્ષાર આપણને એના પ્રકાર છે. જોઈશું આગળ ક્ષાર પરિવાર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્ષાર વિદ્યાર્થી મિત્રો હવે આપણો આગળનો મુદ્દો છે ક્ષાર પરિવાર. કોને કહેવાય ક્ષાર પરિવાર? એવું કહેવાય છે કે ક્ષારમાં એક ધન આયન હોય છે અને એક ઋણ આયન હોય છે. જેમ કે આપણે ક્ષારનું નામ લખીએ આપણે NaCl, તો Na એ ધન આયન છે અને Cl એ ઋણ આયન છે. તો એમાં તમે જુઓ ધન આયનની સંખ્યા 1 છે અને ઋણ આયનની સંખ્યા પણ 1 છે. એટલે એનો અર્થ કેવો થયો? એક સરખા ધન આયનો અથવા એક સરખા ઋણ આયનો ધરાવતા પરિવારને ક્ષાર પરિવાર કહે છે. વ્યાખ્યા બની ગઈ. એક સરખા ધન અથવા ઋણ આયનોના પરિવારને એક સરખા ધન અથવા એક સરખા ઋણ આયનો ધરાવતા ક્ષારને ક્ષાર પરિવાર કહે છે. આમાં સોડિયમ આયન છે તો આપણે એને સોડિયમ ક્ષાર પરિવાર કહી શકીએ. એમ તો ક્લોરીન પણ છે તો એને ક્લોરાઇડ ક્ષાર પરિવાર પણ કહી શકાય. તો ક્ષાર પરિવારના આપણે નામ જોવા હોય તેના પ્રકાર છે સોડિયમ ક્ષાર પરિવાર. તો એમાં તમે આપણે રોજિંદા જીવનમાં વપરાતું મીઠું NaCl, એને સોડિયમ ક્ષાર પરિવારનું એક ઉદાહરણ કહી શકાય. બીજું છે આપણો ધોવાનો સોડા Na2CO3, સોડિયમ કાર્બોનેટ. બીજું ક્લોરાઇડ ક્ષાર પરિવાર. જો હું પાસે ક્લોરીન પણ છે ત્યારે આપણે અહીં પણ લખી શકીએ છીએ NaCl, અને ક્લોરાઇડ ક્ષાર પરિવારમાં પણ મૂકી શકાય. બીજો છે KCl,
ક્લોરાઇડ તત્વ આવવું જોઈએ KCl. તમે MgCl2 પણ લખી શકો છો, AlCl3 પણ લખી શકો છો કારણ કે એમાં ક્લોરાઇડ આયન છે. મેગ્નેશિયમ ક્ષાર પરિવાર જેમાં મેગ્નેશિયમ તત્વ આવવું જોઈએ, મેગ્નેશિયમ તો MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ અને બીજું છે MgCl2 જેમાં મેગ્નેશિયમ છે. ક્લોરાઇડ અને ક્લોરાઇડમાં પણ મૂકી શકાય. આ બધા એક ક્ષાર પરિવારના એક ઉદાહરણ છે. તો સોડિયમ ક્ષારને આપણે કહે તો NaCl લખવાનું, ક્લોરાઇડ કહે તો NaCl KCl લખી શકાય. બીજા તત્વો જેમાં Cl તત્વ આવે એ બધા ક્લોરાઇડમાં લખી શકાય. મેગ્નેશિયમ ક્ષાર MgCl2 MgSO4 હવે લખી શકાય. તો આ આપણું હતું ક્ષાર પરિવાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી ક્ષાર કેવી રીતે બને છે, પહેલો પ્રશ્ન આપણો આ જ હતો, ક્ષાર કેવી રીતે બને છે? તો આપણે કહ્યું એસિડ હોય અને બેઝ હોય. તો ક્ષાર તો બધું બહુ જ છે. માનો કે એક આપણે લીધો HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો HCl અને NaOH આ બે પદાર્થો ભેગા થાય તો આ Cl આ Na સાથે જોડાઈ જાય અને આપણું બનશે NaCl સોલિડ વત્તા પાણી. તો ક્ષાર બન્યો મીઠું સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે મીઠું કહીએ છીએ, જે આપણે રસોઈ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. ક્ષાર અને પાણી. તમને લાગે છે કે આ ક્ષાર બનાવવાની પ્રક્રિયા એક તટસ્થીકરણ પ્રક્રિયા છે? અને આ જે ક્ષાર બન્યો કેવો ક્ષાર કહેવાય? તો HCl એ પ્રબળ એસિડ છે અને આ પ્રબળ બેઝ છે. તો આ કયો બનશે? પ્રબળ? ના. આપણે કહ્યું હતું ને કે બે પ્રબળ ભેગા થાય તો બંનેની અસર નાબૂદ થઈ જાય અને એક તટસ્થ ક્ષાર બને. તટસ્થ ક્ષાર. જોજો H2CO3 બહુ સરસ નામ છે, કાર્બન તત્વ છે, એને કાર્બોનિક એસિડ કહેવાય. કાર્બોનિક એસિડ. અને આ તમને ખબર જ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ એસિડ અને આ બેઝ આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો મને લાગે છે Na અને CO3 ભેગા થશે એટલે એમાંથી બનતો ક્ષાર આપણો Na2CO3. અને નામ તો બધા જ આપણે સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા વત્તા પાણી. આ સમીકરણમાં આપણે સંતુલન કરવું પડશે કારણ કે અહીંયા આગળ Na2 છે તો અહીંયા આગળ ડાબી તરફ આપણે બે મૂકી દઈએ તો સમીકરણ સંતુલન થઈ જશે. જોઈ લઈએ Na 2 થઈ ગયા, S ના થયા 2 અને 2 4. તો પાછા આપણે આગળ 2 મૂકવો પડશે. આ બન્યું Na2CO3 અને આપણે ધોવાનો સોડા ધોવાનો સોડા. આ કેવો ક્ષાર છે આપણે? એસિડિક કે બેઝિક? તો આપણે જો શાબાજી બની છે H2CO3. આ નિર્બળ એસિડ છે અને આ પ્રબળ બેઝ છે. તો બેઝ પ્રબળ હોવાથી અને આપણે બેઝિક ક્ષાર કહીશું આપણે. ત્રીજું છે હાઇડ્રોક્લોરિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો એમોનિયમ છે Na3 અને Cl. તો આ Cl આની સાથે જોડાશે એટલે અહીં બનશે એમોનિયમ ક્લોરાઇડ. NH4Cl અને હાઇડ્રોજન આ OH સાથે જોડાશે એટલે બનશે H2O. તો આ જે બન્યું એનું નામ છે એમોનિયમ ક્લોરાઇડ. શું છે? એમોનિયમ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા એસિડ અને બેઝ ભેગા થાય તો આવા અલગ અલગ પ્રકારના ક્ષાર બને છે. તો આ આવું ક્ષાર કેવી રીતે બને છે તેની એક પદ્ધતિ હતી. કરે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ભણીશું દરિયો. તમને ખબર છે મીઠું ક્યાં પકવાય? દરિયા કિનારે. એટલે એનો કેવો થયો કે મીઠામાં જે પાણી છે દરિયાનું પાણી એમાં સોડિયમ ક્ષાર સૌથી વધારે હશે કારણ કે મીઠું ખારું લાગે. તો દરિયાના પાણીમાં જોવા જઈએ તો એક છે NaCl નામનો ક્ષાર, બીજો KCl પોટેશિયમ ક્લોરાઇડ. નામ જોજો, પોટેશિયમ ક્લોરાઇડ. પછી એક છે NaBr સોડિયમ બ્રોમાઇડ. પછી પોટેશિયમ બ્રોમાઇડ. ઘણા બધા દરિયાના પાણીમાં ક્ષારો છે. બીજો એક ક્ષાર છે MgBr2.
MgBr મેગ્નેશિયમ બ્રોમાઇડ અને ત્રીજો છેલ્લો છે NaIO3 NaIO3 આ કંઈક નવું નામ લાગે છે હવે સોડિયમ આયોડેટ નામ છે એને બધા આવડે સોડિયમ અને આયોડિન છે એટલે આયોડિન અને ઓક્સિજનનો 8 સોડિયમ આયોડેટ તો દરિયાના ખારા પાણીમાં આટલા બધા ક્ષાર હોય છે તો દરિયાના પાણીના વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણીશું કે ક્ષારમાંથી બનતા પદાર્થો ક્ષારમાંથી કયા કયા પદાર્થો બનાવી શકાય છે બધા બહુ જ છે એમાં આપણે ભણીશું NaOH પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ સમજાવો કે NaOH કેવી રીતે બને છે તો એમાં આપણે સોડિયમ છે એટલે આપણે સોડિયમ ક્ષાર લેવાનું સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl આ સોડિયમ ક્લોરાઇડ એક ઘન પદાર્થ છે અને પાણીમાં ઓગાળી દેવાનો પાણીમાં એટલે કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લેવાનું અને એ જલીય દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો એટલે કે વિદ્યુત વિભાજન કરવાથી સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી V આ વિદ્યુત વિભાજન કરો એટલે એનોડ અને કેથોડ આ શબ્દ આવે એનોડ એટલે ધન ધ્રુવ અને કેથોડ એટલે ઋણ ધ્રુવ તો એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે સાંભળજો એનોડ પર ક્લોરીન એનોડ એટલે ધન પણ એની પર ઋણ આયન આવે અને કેથોડ એટલે ઋણ પણ એની પર ધન આયન આવે એટલે એનોડ પાસે ક્લોરીન વાયુ અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને દ્રાવણની અંદર જે બને છે તે છે NaOH તો આ આપણે સમીકરણ જોઈએ કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ એટલે NaCl H2O તો આમાંથી બનશે Na અને OH NaOH વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને બીજો કયો વાયુ ક્લોરીન વાયુ H2 અને Cl2 વાયુ ઉત્પન્ન થાય છે અને દ્રાવણની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે તો આ એક સમીકરણ લખ્યું એ NaOH ની બરાબર છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ SO4 સમીકરણ સંતુલન કરવું રહ્યું તો એવું કહેવાય છે કે અહીંયા આગળ આપણે 2 મૂકીએ તો 2 * 4 2 અને 2 એટલે મૂકી દઈએ તો સમીકરણ ઓટોમેટિક સંતુલન થશે અહીંયા આગળ 2 તો 2 NaCl + 2H2O 2 NaOH + H2 + Cl2 તો આ એક જે સમીકરણ છે એ NaOH ની બનાવટનું સમીકરણ છે આ પદ્ધતિનું નામ છે ક્લોરો આલ્કલી પદ્ધતિ NaOH બનાવવાની પદ્ધતિને ક્લોરો આલ્કલી પદ્ધતિ કહે છે કેમ આપણે હમણાં વાત કરી કે એમાં એનોડ પર ક્લોરીન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અહીંયા આગળ ક્લોરો એટલે ક્લોરીન અને હાઇડ્રોક્સાઇડ એટલે કે આલ્કલી એટલે કે ક્લોરો આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખાય છે તો હવે કરીશું આ NaOH ના ઉપયોગો વિદ્યાર્થી મિત્રો જે આપણે ક્લોરો આલ્કલી પદ્ધતિ જોઈ એમાં મળતી જે નિપજો છે NaOH H2 અને Cl2 આ ત્રણેયના ઉપયોગો કઈ જગ્યાએ થાય છે તો આપણે જોઈશું NaOH ના ઉપયોગો એક પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય છે પ્રક્રિયક એટલે કે કોઈ બીજી વસ્તુ નવી વસ્તુ બનાવવી હોય નવો પદાર્થ બનાવવો હોય તેનો ઉપયોગ થઈ શકે છે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં થાય છે જમીનમાંથી મળતું પેટ્રોલમાં અશુદ્ધિ હોય છે એકદમ કાળા રંગનું હોય છે પણ જ્યારે એનું કંપનીઓની અંદર રિફાઇનરી કરવા માટે લઈ જવામાં આવે છે ત્યારે એમાંથી ઘણા બધા વાયુઓ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન આ ઉપરાંત પેગેને કેડી ઉબડા પેટ્રોલિયમ વાયુઓ ડીઝલ નેફથા કેરોસીન આવા અલગ અલગ પદાર્થોની નિપજો મળે છે તો પેટ્રોલિયમ અને પેટ્રોલ બંને અલગ શબ્દો છે પેટ્રોલને આપણે ગેસોલિન પણ કહેવાય તો પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં સુતરાઉ કાપડ
ને સુવાળું મુલાયમ બનાવવા માટે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને અંતે છે સાબુની બનાવટમાં. આપણે જ્યારે સાબુનીકરણ પાઠ ભણીશું ત્યારે એની વાત વધારે કરીશું સાબુની બનાવટમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું H2 હાઇડ્રોજન વાયુ. આપણને ક્લોરો આલ્કલી પદ્ધતિમાં મળ્યું હતું અને Cl2 પણ મળ્યું હતું. એનો ઉપયોગ શું? તો એક છે બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ. ત્યારે બળતણની સૌથી વધારે કિંમત વધી ગઈ છે. તમે જો પેટ્રોલના ભાવ તો જુઓ, પેટ્રોલ ડીઝલ અને લાકડાના ભાવ પણ ખૂબ વધી ગયા છે, જેમાંથી આપણને ઉર્જા મળે છે. દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, પણ હાઇડ્રોજન વાયુનો ભવિષ્યમાં બળતણ તરીકે પણ હાલમાં તો થયો છે, પણ વધુ સચોટ એનો ઉપયોગ પણ થઈ શકશે રોકેટમાં બળતણ તરીકે. હાઇડ્રોજન વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા આ એક પ્રક્રિયા છે જેનું નામ છે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા. હાઇડ્રોજીનેશન પ્રક્રિયા વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા. એમોનિયા વાયુ NH3 ની બનાવટમાં તો H2 નો ઉપયોગ છે બળતણ તરીકે, વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશનમાં અને એમોનિયા વાયુની બનાવટમાં. ત્યારબાદ છે Cl2 ક્લોરીનનો ઉપયોગ. તમે સાંભળ્યું હશે કે ઘણીવાર તમે તમારા ઘરની અંદર પણ કહેતા હતા કે આજે પાણી થોડું દવાવાળું લાગે છે, કે જ્યાંથી આપણને પાણીનો સ્ત્રોત આપણા ગામમાં આપણા ઘરમાં આવે છે તો પાણી આપણે દવાવાળું લાગે છે. ખરેખર એ દવાવાળું લાગે છે બરાબર, પણ એમાં ક્લોરીનની ગોળીઓ નાખવામાં આવે છે પાણીની અંદર રહેલા જંતુઓનો નાશ કરવા માટે. તો જળ ઉપચાર તરીકે થાય છે, પાણીને શુદ્ધ કરવા માટે, પાણીને જંતુ રહિત કરવા માટે ઉપયોગ થાય છે. જો બહુ સરસ નામ હોય PVC. આપણે કહીએ ને PVCના ચંપલ, PVCના બૂટ. પોલી વિનાઇલ ક્લોરાઇડ આખું નામ છે પોલી-વિનાઇલ ક્લોરાઇડ. PVC ની બનાવટમાં થાય છે. PVC ની પાઇપો પર તમે નામ સાંભળ્યું હશે. CFC તમને આજે H દેખાય ને એ એની અવસ્થા બતાવે છે. અવસ્થા CFC ક્લોરો ફ્લોરો કાર્બન. CFC ની બનાવટ, PVC ની બનાવટ, CFCS ની બનાવટ. બ્લીચિંગ પાવડર જો છે તમે કપડાં ધોવા માટે પેલી જે પાવડરની ભૂકી વપરાય છે ને એને બ્લીચિંગ પાવડર કહેવાય. જેનું સૂત્ર છે CaOCl2. શું નામ છે એનું? Ca કેલ્શિયમ છે, CaOCl2. એને વિરંજન પાવડર પણ કહેવાય છે. વિરંજન પાવડર. એ વિરંજન પાવડર બનાવવાનો ઉપયોગ થાય છે. તો આ હતા ક્લોરીનના ઉપયોગો પાણીના ઉપચારમાં, પાણીને જંતુરહિત કરવા, PVC, CFCS અને બ્લીચિંગ પાવડરની બનાવટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા એક પદાર્થની બનાવટ જોઈશું જેનું નામ છે વિરંજન પાવડર. જે નામ છે આપણા ઘરમાં વપરાતો, રોજિંદા જીવનમાં વપરાતો એક ક્ષાર બ્લીચિંગ પાવડર. કપડાં ધોવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. CaOCl2 આ એનું રાસાયણિક અણુસૂત્ર છે. ફરીવાર CaO વચ્ચે O Cl2 એનું રાસાયણિક અણુસૂત્રનું નામ શું? કેલ્શિયમ O એટલે ઓક્સી બોલવાનું, ઓક્સી. કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. કેવી રીતે બનાવી શકાય? ક્લોરીન આવશે, ક્લોરીન એટલે આપણે ક્લોરીન વાયુ લઈશું. ક્લોરીન વાયુ હંમેશા 2 તરીકે લખાય, ગેસ. આ ક્લોરીન વાયુની એ પાછું શુદ્ધ ક્લોરીન અને ફોડેલો ચૂનો. નામ પહેલી વાર સાંભળ્યું લાગે છે. ફોડેલો ચૂનો જેનું સૂત્ર છે CaOH2. કેવું વિદ્યાર્થી મિત્રો? આ સૂત્ર પહેલા કઈ આપણે જોયું છે? હા, ક્યાં જોયું હતું? શું નામ છે એનું રાસાયણિક નામ? કેલ્શિયમ OH એટલે હાઇડ્રોક્સાઇડ બોલવાનું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. યસ, ચૂનાનું નીતર્યું પાણી, જેને આપણે ફોડેલો ચૂનો કહેવાય. ક્લોરીન વાયુની શુદ્ધ ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવાથી
બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન ચૂર્ણ બને છે. તો આપણે સમીકરણમાં આ બાજુ વિરંજન ચૂર્ણનું સમીકરણ લખીશું. જેનું સૂત્ર છે CaO Cl2 સાથે થોડુંક પાણી બનશે H2O. પણ કોઈ પણ સમીકરણ લખીએ તો આપણે સંતુલન તો કરવું પડે. સંતુલન બરાબર થયું છે ચેક કરી લેવાનું. ક્લોરીનના 2 છે એટલે હા 2 છે બરાબર. હાઇડ્રોજન 2 એટલે હા 2. કેલ્શિયમ 1 બરાબર છે અને ઓક્સિજન આ 2 ગણાય. તો અહીંયા કરીએ તો સમીકરણનું સંતુલન પણ થયેલું છે. ઓને આપણે વિરંજન પાવડર તરીકે ઓળખાય છે, જેને આપણે બ્લીચિંગ પાવડર તરીકે ઓળખે છે. એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. તો આ આપણી વિરંજન પાવડરની બનાવટ હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું વિરંજન પાવડરના ઉપયોગો. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ તો 4-5 ઉપયોગ છે. જે આપણે ક્લોરીનમાં લખ્યું પાણીને જંતુ રહિત કરવા માટે ઉપયોગ થાય છે, તો આ વિરંજન પાવડરનો ઉપયોગ પણ પાણીને જંતુ રહિત કરવા થઈ શકે છે. પણ જ્યારે પ્રશ્ન પૂછે સ્પેશિયલ પ્રશ્ન કે તમે ક્લોરીન વાયુ લખવા, તો વિરંજન પાવડરનો પહેલો ઉપયોગ છે ટેક્સટાઇલ ઉદ્યોગ, જે કાપડ ઉદ્યોગ કહીએ આપણે. તો કાપડ ઉદ્યોગમાં સુતરાઉનું કાપડ અને લીલન બહુ સારા ગાની કંપની છે. કપડું બહુ સરસ આવે છે, એકદમ સ્મૂથ ને મુલાયમ. તો સુતરાઉ અને લીલનના કપડાને વિરંજન કરવા માટે કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાને વિરંજન કરવા માટે આપણે પૂછાય કે લાકડાના માવાને વિરંજન કરવા શું વપરાય છે? તો વિરંજન પાવડર જ આવે. લોન્ડ્રી, જ્યાં કપડાં ધોવાય મૂડી જથ્થામાં, એમાં પાવડર સાબુ નાખે. તો લોન્ડ્રીમાં કપડાં ધોવા માટે, પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે. અને છેલ્લું એક છે કે રાસાયણિક ઉદ્યોગો, જ્યાં કેમિકલ છે, રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે તેનો ઉપયોગ થાય છે. તો આ હતા આપણા વિરંજન પાવડરના ઉપયોગો. તો આજના વિડીયોમાં આપણે ખાસ 3 ટોપિક ભણ્યા. એક ક્ષાર, ક્ષારના પ્રકાર, ક્ષાર પરિવાર, વિરંજન પાવડરની બનાવટ અને NaOH બનાવટ. અંતે એક નાનો પ્રશ્ન છે આપણે જોઈશું. નાનો પ્રશ્ન